સુરતના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મેરા વેલ્થ પ્લાનના અભિષેક શાહ દ્વારા પાલાટીઓ પાસે જૂનો મોનેટા ટાવરના બેન્ક્યુટ ખાતે મહિલાઓ અને 15 વર્ષથી મોટી ઉંમરની દીકરીઓ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। મેરા વેલ્થ પ્લાન કંપનીના એમડી અને સીઈઓ અભિષેક શાહના જણાવ્યા મુજબ મહિલા દિવસ નિમિત્તે મહિલાઓને ફાઇનાન્શિયલ શિક્ષિત કેવી રીતે કરી શકાય તે માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। સેમિનારનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આવનારા સમયમાં આર્થિક સ્વતંત્રતા તરફ કેવી રીતે આગળ વધી શકાય, પોતાના પરિવારને કેવી રીતે આર્થિક મદદરૂપ થઈ શકાય અને નોકરિયાત હોય કે ગૃહિણી હોય તે આર્થિક નોલેજ મેળવી પરિવારને મદદરૂપ થઈ શકે તે અંગે મહિલાઓ અને 15 વર્ષથી મોટી દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ભવિષ્યમાં પડનારી આર્થિક મુશ્કેલીઓ, ફૂગવાની અસર, સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ વચ્ચેનો તફાવત અને ઇન્વેસ્ટમેન્ટના સાધનો અંગે મહિલાઓને માહિતગાર કરવામાં આવી। એક રિસર્ચ જણાવે છે કે ઇન્વેસ્ટમેન્ટની બાબતમાં પુરુષો કરતાં મહિલાઓ ખૂબ જ સક્સેસફુલ છે અને મહિલાઓને ભગવાને કુદરતી શક્તિ આપી છે જે ખરાબ પરિસ્થિતિમાં કેવું બિહેવિયર કરવું, પેશન્સ રાખવી, વસ્તુઓને સારી રીતે સમજવું, તેથી મહિલાઓ પણ સારા રોકાણકાર બની શકે છે। મોંઘવારી અને જીવન આવશ્યક ખર્ચાઓ વધી રહ્યા છે। આવનારા સમયમાં ફાઇનાન્શિયલ પ્લાનિંગનું ખૂબ જ મહત્વ વધવાનું છે। બિઝનેસ હોય કે જોબ ચેલેન્જીસ હોય, ઘણા ત્યારે રોકાણ દ્વારા જ વેલ્થ ક્રિએશન થઈ શકે તેના પર વધુ ભાર આપવો પડશે। ફાઇનાન્શિયલ ભવિષ્ય સુરક્ષિત કરવા લોકોને સમજાવવામાં આવ્યા હતા। મારું નામ વિરલ વીરા છે ને હું મેનેજર છું। આજે અમે વુમન્સ ડેના નિમિત્તે આજે અમે મેરા વેલ્થ ટીમ પ્લાન સાથે આજે સેશન 80 થી 90 ફિમેલ્સને અમે લોકોએ એજ્યુકેટ કર્યું છે। મેઇન પર્પઝ એવો હતો કે જનરલી ફિમેલ્સને એવું જોવામાં આવે કે તે લોકો રસોઈમાં જ એક્સપર્ટ હોય છે, પણ આજે અમે એવો પ્રયત્ન કર્યો કે એમને આપણે ફિનાન્શિયલ પ્લાનિંગમાં પણ એક્સપર્ટ કરીએ। તો આ પ્રેઝન્ટેશનમાં અમે એમને સેવિંગ વર્સિસ ઇન્વેસ્ટમેન્ટનો શું ફરક છે એ સમજાવ્યું છે। પછી જે મોંઘવારી એકચ્યુઅલ છે એ સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં કેવી રીતે એમને ઇમ્પેક્ટ કરે છે એ બતાવ્યું છે। ઇન્વેસ્ટમેન્ટ કરતી વખતે ઇન્ફ્લેશનને અથવા મોંઘવારીને કેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઈએ એ બતાવ્યું છે। કયા કયા ઓપ્શન્સ છે ઇન્વેસ્ટમેન્ટના કે ભાઈ જનરલી ફિમેલ્સ એટલે ગોલ્ડ અને એફડી એમનો પ્રિય સબ્જેક્ટ હોય છે, પણ એના સિવાય પણ જો એમને બીજી વસ્તુઓ જોઈએ કે જેમ કે એફડી સિવાય મ્યુચ્યુઅલ ફંડ છે, એસઆઈપી છે કે એવું બધું એ લોકો જોઈએ તો એમને વધારે વળતર મળી શકે એના ઉપર આપણે એમને ઇમ્પોર્ટન્સ બતાવ્યું છે। પ્લસ મેઇન એમને બતાવ્યું છે કે નિવૃત્તિ વખતે કેટલી ઇમ્પોર્ટન્સ છે કે જો કોઈ ઇનકેસ તમારા અર્નિંગ મેમ્બર્સ છે ને ઇન બિટવીન તમારે કંઈક પ્રોબ્લેમ થાય છે ફેમિલીમાં ને એની ડેથ થાય છે તો ઇન્સ્યોરન્સનું પણ આજે અમે એમને આ વસ્તુ અહીંયાથી એજ્યુકેટ કરી છે। મારું નામ કૃપા મિકેનિક છે અને મારા હસબન્ડ મિસ્ટર અભિષેક સાથે ઘણા વર્ષોથી જોડાયેલા છે, મે બી ઇન 2018 to 2019 અને ધીસ સેશન પર્ટિક્યુલરલી ઇટ વોઝ રિયલી ઇન્ફોર્મેટિવ ફોર મી એઝ વેલ। મને ઘણું બધું ખબર છે ઇન્વેસ્ટમેન્ટ વિશે અને ઘણા બધા ઓપ્શન્સ વિશે। આઈ એમ ઓલ્સો વર્કિંગ બટ આઈ ડોન્ટ નો હાઉ ટુ મેનેજ માય ફાઇનાન્સ એન્ડ also how to grow them because હું તો particularly કમાવ જ છું but how can I apply my finance to grow my wealth, so that was really amazing from Mera Wealth Plan. Thank you. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।